તો ગુજરાતમાં ફરી પ્રેમ લગ્નનો મુદ્દો ગરમાયો છે। ઉત્તર પ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલે પ્રેમ લગ્નનો મુદ્દો ઉઠાવતા તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ પ્રેમ લગ્ન મુદ્દે જણાવ્યું કે પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ ખોટા પાત્ર સાથે ફસાઈ મુશ્કેલીમાં ન પડવું, તેમજ મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલી દીકરીઓને સંદેશ અપાયો હતો કે લતા મંગેશકર પાસેથી દીકરીઓએ પ્રેરણા લેવી જોઈએ। कभी कभी लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चा को पैदा कर देता, मायके स्वीकार नहीं करता है न ससुराल, तो इसका माँ बाप कौन? सरकार। आप सबके ये पराक्रम है, मत करिए पराक्रम। આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો દરેક સમાજનો પ્રશ્ન છે, અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓ ને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો। સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે। આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા। એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં। લતા મંગેશકરને પ્રેરણા રાખી અને